જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। જૂનાગઢ પોલીસ દ્વારા 40 કિમી દરિયામાં ચેકિંગ કરવામાં આવ્યું। ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ઘૂસણખોરી અટકાવવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું। માછીમારોને પણ માહિતગાર કરવામાં આવ્યા છે। જોકે હાલ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઘૂસણખોરી અટકાવવા માટે આયોજન કર્યું છે। સમગ્ર આયોજનને લઈ માછીમારોને પણ જોકે માહિતગાર કરવામાં આવ્યા છે। જૂનાગઢ પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। 40 કિમી દરિયામાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ઘૂસણખોરી અટકાવવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે। માછીમારોને પણ જોકે માહિતગાર કરવામાં આવ્યા છે। ત્યારે જૂનાગઢ પોલીસ હાલ પેટ્રોલિંગ કરી રહી છે। જૂનાગઢ પોલીસ દ્વારા 40 કિમી દરિયામાં ચેકિંગની કામગીરી હાથ ધરાય છે। ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ઘૂસણખોરી અટકાવવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે હાલ દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। જૂનાગઢ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। જૂનાગઢ પોલીસ દ્વારા 40 કિમી દરિયામાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। માછીમારોને પણ જોકે અવગત કરવામાં આવ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રકાશ દવે જોડાયા છે। જે પ્રકાશ, જૂનાગઢ પોલીસ દ્વારા જોકે દરિયાઈ માર્ગમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, શું છે વધુ વિગત? જી ઉર્વશી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લો 40 કિમી વિસ્તારમાં દરિયાઈ પટ્ટી ધરાવે છે। ત્યારે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે અન્ય ઘૂસણખોરી ન થાય તેના તકેદારીના ભાગરૂપે આવું સમયાંતરે પેટ્રોલિંગ પોલીસ દ્વારા કરવામાં આવતું હોય છે અને જેના ભાગરૂપે આ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું અને એમાં પોલીસ દ્વારા આ મરીન પોલીસ સ્ટેશન એસઓજી સહિતના લોકોએ દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું અને સાથે સાથે દરિયાઈ કાંઠાના માછીમારો છે, અન્ય લોકો છે, તેમની સાથે તકેદારી રાખવાની સૂચના પણ તેઓએ આપી હતી અને વાતચીત પણ કરી હતી અને આવા સૂચનો પણ આપ્યા હતા। જી જે પ્રકાશ, પોલીસ દ્વારા કેટલી ટીમો બનાવીને આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે? પોલીસની મરીન પોલીસ છે, પછી એસઓજી છે, અન્ય પોલીસ છે, એમાં વિવિધ ટીમોની 3 થી 4 ટીમો વગેરે પોલીસની સાથે રાખી આ રીતના માંગરોળ, ચોરવાડ સહિતના દરિયાઈ વિસ્તારમાં આવી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। જે પ્રકાશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। જૂનાગઢ પોલીસ દ્વારા હાલ દરિયામાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 40 કિમી દરિયાઈ માર્ગ પર ચેકિંગ હાથ ધરાયું છે। ગેરકાયદેસર પ્રવૃત્તિને ઘૂસણખોરી અટકાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે। માછીમારોને પણ માહિતગાર કરવામાં આવ્યા છે।